અયોધ્યામાં થનારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રામ ભક્તો ભગવાનને અનોખી ગિફ્ટ અર્પણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે। તો બીજી તરફ 22 જાન્યુઆરીએ દેશભરમાં લોકો પોતાના ઘર અને ઓફિસને સજાવશે અને આ માધ્યમથી ભગવાન રામ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવશે। ત્યારે સુરત શહેરમાં એક રામ ભક્તે અનોખી રીતે પોતાની રામ ભક્તિ દર્શાવી છે। તેમણે પોતાના ઘર અને ઓફિસને સજાવવા પહેલા અયોધ્યા અને રામ મંદિર થીમ પર પોતાની કારને શણગારી છે। સિદ્ધાર્થ દોશી નામના વેપારીએ પોતાની જેગવાર કાર પર રામ મંદિરની તર્જ પર ચિત્રણ કર્યું હતું। આ કાર પર ભગવાન રામનું નવનિર્મિત મંદિર પણ જોવા મળશે। મારું નામ સિદ્ધાર્થ દોશી છે અને વર્ષો પછી જ્યારે ભગવાન રામ શ્રી આવી રહ્યા છે ત્યારે પૂરા વિશ્વમાં ખુશીની માહોલ મનાવી રહ્યો છે। તો એ હિસાબે હું પણ આજે સુરતથી અયોધ્યા જઈ રહ્યો છું, જે અમારી 5 દિવસની યાત્રા છે અને અમે 22 તારીખે સવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના જે જન્મદિવસ નિમિત્તે યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં અમે લોકો ભાગ લેવાના છીએ અને અમને બહુ ખુશીનો માહોલ છે। અમે 2 જણાથી સુરતથી અયોધ્યા જઈએ છીએ। ગાડી આખી તૈયાર કરવામાં આવી છે। G20 સમયે G20 તરીકે બનાવવામાં આવી હતી। અયોધ્યા રામ મંદિર પહોંચો તો આખું રામ મંદિર બનાવવામાં શું ખાસિયત છે ગાડી? બસ ગાડીની એક ખાસિયત છે કે મોદીજી વિશ્વમાં કંઈક ને કંઈક આખા વિશ્વની અંદર કંઈક નવું લાવે છે, તો અમને પણ ભારત ગૌરવમાં એક સંદેશો પહોંચાડવાનો એક માહોલ છે કે મને પણ કંઈક ભારત ગૌરવમાં કંઈક ને કંઈક મારી કાર ઉપર મને બહુ લાગણી છે, એટલે હું કંઈક ને કંઈક આના ઉપર બનાવતો છું। G20 ચંદ્રયાન 3 બનાવ્યું હતું, G75 આઝાદીમાં ને એવી રીતે બનાવું છું। એવું કહેવાય છે કે સુરતી લાલાઓના દિલમાં જાણે રામ વસ્યા હોય તેમ અનોખું કામ કરીને સુરતના વેપારીઓ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે। આ યુવકની ગાડી જોવા માટે લોકો ટોળે વળ્યા છે। અનોખી રીતે શણગારવામાં આવેલ આ કારને મેયર દક્ષેશ માવાણી તથા અન્ય આગેવાનો વિધિવત રીતે અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું છે। સિદ્ધાર્થ દોશી પોતાની જેગવાર કાર લઈને અયોધ્યા જવા રવાના થયા છે, જ્યાં તેઓ 22મી જાન્યુઆરીએ આયોજિત ભવ્યાતિભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે। મેયર આ ગાડીનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છે, દક્ષેશ માવાણી। એમની સાથે વાત કરીશું। માવાણી સાહેબ, ગાડી તૈયાર કરવામાં આવી છે, આખું રામ મંદિર ગાડી પર બનાવવામાં આવ્યું છે અને આ ગાડીનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છો। 550 વર્ષ આપણા દિલમાં તો રામ હતા, પણ આખે ભારતની જનતાની આસ્થા હતી કે અયોધ્યામાં રામ બેસે। એ ભવ્ય અને દિવ્ય દિવસ આવ્યો છે ત્યારે સુરતના યુવાનો ને મન થયું કે અમે પણ આ સમારોહમાં જઈએ। એના ભાગરૂપે અમે એમને આજે મોટી સંખ્યામાં રામચંદ્રમની આરતી ગાતા ગાતા આજે અયોધ્યા જઈ રહ્યા છે। અમારી માટે બહુ જ ખુશીનો દિવસ। મેયર તરીકે એક એવી લાગણી બી હોવી જોઈએ કે સુરતથી સૌથી વધારે કંઈક ને કંઈક સાડી બની છે, યજ્ઞ ચાલી રહ્યો છે, ઘીની આહુતિ સુરતથી અપાઈ રહી છે। આમ તો સુરતી લાલા બધામાં આગળ હોય છે, ત્યારે રામ મંદિરની સ્થાપના થાય છે ત્યારે સૌથી આગળ સુરતીઓ નથી। ગર્વની વાત એ છે કે ભારત વર્ષમાં સુરત આપણા દિલમાં ધબકતું હતું, અત્યારે ભારત વર્ષમાં સ્વચ્છ નંબર 1 શહેર બન્યું છે, ત્યારે તમામ સુરતીઓ અત્યારે પોતાના ઘર પર સિરીઝ કરવાના છે, દીવડા કરવાના છે, સુશોભન કરવાના છે, રંગોળી કરવાના છે, એટલે ભવ્ય અને દિવ્ય સાથે રામ ભગવાનની ઉજવણી કરવાની છે સુરતીઓ। બિલકુલ સુરતીઓ કશે બી પાછા નથી રહેતા। દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડી છે, ગાડી ઉપર આખું રામ મંદિર બનાવવામાં આવ્યું છે, જય જય શ્રી રામ લખવામાં આવ્યું છે। ચારો તરફ ગાડી બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કંઈક દ્રશ્યો બતાવશે કે ગાડી આ વ્યક્તિ સુરતનો યુવાન છે, દેશના વડાપ્રધાનથી પ્રભાવિત થયો છે। G20 સમિટમાં દેશ જ્યારે પ્રતિનિધિત્વ કરતું હતું ત્યારે G20 સમિટ આખી ગાડી પર તૈયાર કરવામાં આવી હતી। હવે જ્યારે રામ મંદિર 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખું રામ મંદિરનું ચિત્ર તૈયાર કરી આ યુવક સુરતથી અયોધ્યા જશે અને રામ મંદિરની સ્થાપનામાં જોડાશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।